નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગર્ભાવતી નગરીમાં ક્રિષ્ના હોસ્પિટલનું ડભોઈના લોકલાડીલા ધારાસભ્યના હસ્તે રિબિન કાપી લોકાર્પણ। આજ રોજ ગર્ભાવતી નગરીમાં ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી નવનિર્મિત ક્રિષ્ના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના ગિરેન શાહ, વિશાલ શાહ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ક્રિષ્ના હોસ્પિટલમાં ઓર્થોપેડિક હાડકાનો વિભાગ, ડેન્ટલ વિભાગ, આઈ સ્પેશિયાલિસ્ટ, ફિઝિશિયન તેમજ આઈસીયુની સુવિધાઓ છે અને ટૂંક સમયમાં જનરલ સર્જરી, ગાયનોકોલોજીસ્ટ તેમજ અન્ય વિભાગ શરૂ કરવા ડોક્ટર જીમી શાહે જણાવ્યું હતું। ડભોઈ નગર તેમજ આસપાસના ગામડાઓની ગરીબ જનતાને નજીવા દરે ટ્રીટમેન્ટ આપવાની ડોક્ટર જીમી શાહે ખાતરી આપી। હોસ્પિટલ આજે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સૌથી મોટી હોસ્પિટલ ગર્ભાવતી નગરીમાં ત્યારે હું ડોક્ટર જીમિત શાહ અભિનંદન આપું છું। આમ તો હોસ્પિટલ બહુ ભારે એવું એ મોટું કહેવાય, પણ જે કોઈ દર્દી આ હોસ્પિટલમાં આવે એ શારીરિક અને માનસિક સંતોષ લઈને જાય એવી શુભેચ્છા પાઠવું છું। ઘણીવાર ગર્ભાવતીના તમામ નગરજનોને પણ નવી ડોક્ટર બાબત શુભેચ્છા। હું ડોક્ટર જીમી શાહ, ડોક્ટર દિમજી શાહ અને ક્રિષ્ના હોસ્પિટલ અને આઈસીયુ હોલ ફેમિલી વતી આપણા ધારાસભ્ય ડોક્ટર શૈલેષભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા હોસ્પિટલમાં આવ્યા આપણે અને એમના સહકારથી અને બધા નગરજનોના સહકારથી બધી સેવા આપવા માટે બેઠેલા છીએ। અમે 24/7 અમે જ્યારે બધા આવશે તો એ લોકોને સેવા મળશે। સાહેબ, આજે હોસ્પિટલનું ઓપનિંગ થયું છે, કઈ કઈ સુવિધાઓ ડભોઈ નગરના અને આસપાસના તાલુકાના લોકો દર્દીઓને મળી રહેશે? અત્યારે આપણે ત્યાં ઓર્થોપેડિક એટલે હાડકાનો વિભાગ છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટલ વિભાગ છે અને ફિઝિશિયન અને આઈસીયુ આટલો વિભાગ કાર્યરત આપણે કર્યો છે। ભવિષ્યની અંદર વિચાર છે કે આપણે બીજી ડિપાર્ટમેન્ટ જે છે જેવા કે જનરલ સર્જરી, પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજી એ બધા ડિપાર્ટમેન્ટ આપણે ભવિષ્યમાં ચાલુ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ અને તમારા બધાનો સહકાર હશે તો સુપર સ્પેશિયાલિટી વિભાગ બી આપણે ચાલુ કરીશું।